ભડકોની અંદર આપ સૌનું સ્વાગત છે। હું છું રાજન જોશી અને ગાંધીનગરથી ન્યૂઝ ઓફ ગાંધીનગરના તંત્રી પ્રદીપભાઈ રાવલ અમારી સાથે છે। આજે વાત કરવાના છીએ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સતત થઈ રહેલા વાર્તાઓના વિના। પ્રદીપભાઈ રાવલ અમારી સાથે છે, ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે। પ્રદીપભાઈ, સતત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા કોઈને કોઈ પ્રકારની વાતો મૂકીને અથવા તો દેવી દેવતાઓ વિશેનો વિવાદ કરીને લોકોની સામે પ્રસિદ્ધિ મેળવવાનું કામ કરવામાં આવતું હોય તેવા બનાવો બની રહ્યા છે। તો આપ આ બાબતમાં શું કહેશો? આમ તો ખાસ જોઈએ તો સ્વામિનારાયણ આખો જે ધર્મ છે એ માત્ર હજુ એને 200 વર્ષ પણ પૂરા થયા નથી। એના જ્યાંથી એનો જન્મ, એનો ઉદ્ભવ, જેને સ્વામિનારાયણ ધર્મનો ઉદ્ભવ શબ્દ વાપરીએ તો, અને મારું પોતાનું એવું માનવું છે કે જલારામ બાપા છે, જ્ઞાનદેવ છે, અનેક સાધુ સંતો મહાત્માઓ થઈ ગયા, તેઓ પણ તેમના નામની આગળ ભગવાન શબ્દ લગાવતા નથી। અને આ લોકોએ ખૂબ જ ટૂંકા સમયની અંદર શાસક સરકારો અને રાજકીય નેતાઓનો અને બીજા મૂડીવાદીઓ લોકોનો એટલો બધો ઉપયોગ કરીને એમના આખા સંપ્રદાયને એટલો મોટો એક કોર્પોરેટ જગતનો સંપ્રદાય બનાવી દીધો કે તેમના ત્યાં માત્ર મૂર્તિઓ તો શોભાના ગાંઠિયા પૂરતી રહી આખી, કે જ્યાં આજે પણ જેને પૂજા વિધિ શબ્દ કહીએ છીએ તેઓને આજે પણ ખ્યાલ નથી આવતો, માત્ર આરતી કરીને એ લોકો પૂજા વિધિ કરતા હોય છે। હવે એ લોકોએ એમના ત્યાં જેટલા બી હરિભક્તોને આકર્ષવા હતા, પહેલા ગામડાઓથી શરૂ કર્યું, એટલે અબુદ્ધ લોકોને એ લોકો એમની જાત જાતની ભરમાણની વાતો કરીને એમનામાં લેતા। બીજું કે સૌથી યુવા વયના તમે સાધુ સંતો અત્યારે જોશો તો એ સ્વામિનારાયણમાં છે। એનું કારણ છે કે એમના ત્યાં ભોગ વિલાસ, વ્યભિચાર, અત્યાચાર, બળાત્કાર, દુષ્કર્મ આ બધું એટલું બધું વધી ગયું છે કે એમનો એક પણ ફાટો આજે દૂધે ધોયેલો રહ્યો નથી। બીજી બાજુ એ લોકોએ શાસક સરકારોને, રાજકારણોને પણ એટલા મજબૂર કરી દીધા છે કે આ લોકો પણ એમના રાજકીય પક્ષની વોટ બેંકની ભીખ ખાતર એમના તાબે થઈ જાય છે। બીજું, એમને એમના રાજ્યાશ્રયો, મોટા મોટા ધાર્મિક એમના મહેલો એ મફતમાં વાપરવા મળે, એમના કાર્યક્રમો મફતમાં થાય, એટલા માટે એ લોકો લાલચુ જે રાજકીય લોકોમાં તો હોય જ છે અને એમના આશ્રાલયોનો ઉપયોગ કરે છે। એટલે એ વોટ બેંકની ભીખ ખાતર અત્યારે તમે જોવા જશો તો હમણાં છેલ્લે સાળંગપુરનો એટલો મોટો બનાવ બન્યો કે જેમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોઈ ના પાડે, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની જે સર્વોચ્ચ જે ટીમ કહેવાય, મોદીજી ને અમિતજી, એમણે જાણે વેચી લીધું હોય કે ભાઈ મોદીજીએ એ બાપ્સને સંભાળવાનું અને અમિતભાઈએ એ વડતાલ અને કાળુપુર, આ લોકોનો કોઈ પણ વિવાદ થાય એટલે આ ડેમેજ કંટ્રોલ ટીમના મહાન સૂત્રધારો પહોંચી જાય અને એ આખા મામલાને શાંત પાડી દે। એટલે પછી ના વચ્ચે પોલીસ ખાતું આવે, ના સબૂત પુરાવાઓ કશું આવે નહીં અને એ આખો મામલો શાંત પાડી દેવાનો। થોડાક સમયમાં જનતા ભૂલી જાય અને હતી તેમની તેમ પૂર્વરત પાછી સ્વામિનારાયણના મંદિર આવ્યો એમનું ખાવા માટે અને પગે લાગવા પહોંચી જાય। હવે આ ધર્મનું એટલું બધું હદ થઈ ગયું છે કે હવે એ લોકો એ સમાજો ઉપર છે ને રાજનભાઈ, એમણે સમાજો ઉપર અત્યાચાર કરવાનું શરૂ કર્યું છે। આપણને એ લોકોને હવે જાણે કોઈ ડર નથી રહ્યો, એમને એવું છે કે આપણને બચાવનારા પડ્યા છે, એટલે એમણે હવે બ્રાહ્મણો વિરુદ્ધ, આપણા દેવી દેવતાઓ વિરુદ્ધ અને હવે એ લોકોએ હમણાં ક્ષત્રિયો અને કાઠી દરબારો વિરુદ્ધ પણ બોલવાનું શરૂ કર્યું છે। મેં મારા પોતાના અખબારી ન્યૂઝ ચેનલમાં મારા એક પત્રકાર દૂરના હતા, એમણે મને એમનો વિડીયો મોકલ્યો, મેં કીધું લાવો આપણે એમને શેર કરીશું, વાયરલ કરીશું। આપની જેમ જ પણ મેં પણ એમને હેલ્પ કરી અને એમના સમાજને જાગૃત કર્યા। હા ભરતભાઈની, હા, એટલે ભરતભાઈ વાળાનો મેં વિડીયો આખો એમનો શેર કરી આપ્યો, મારી ચેનલ ઉપર લઈ આપ્યો, કારણ કે એક સમાજ જાગૃતિનું કામ છે। જેમ તમે પણ ભડકોની અંદર તમારા વાચક મિત્રોને, દર્શકોને જે સત્યતા પુરવાર કરવા માટે તમે આ જે ચેનલ ચલાવો છો, આ એવી જ એક વાત છે। અને આપણે પણ સમાજ જાગૃતિની વાત આવે ત્યાં મીડિયા એ આપણી પ્રથમ ફરજ બને છે। અને એના ભાગરૂપે મેં તપાસ્યું
તો અનેક સાધુ સંતો તો અત્યારે અહીંયા થોડોક સમય સંત હોય, પછી દુબઈમાં, લંડનમાં ને અમેરિકામાં ત્યાં લગ્ન કરીને અત્યારે બોલો સંસારિક જીવન ગાળતા છે. મારી પાસે એવા પણ દાખલાઓ આવ્યા છે. એટલે આ લોકો શેના માટે આ ધર્મનો ઉપયોગ કરે છે એ ખબર નથી પડતી. અને આવું બધું પકડાય તોય એમના જે મુખિયાઓ હોય એ લોકો એને દબાવી દેવાનો પ્રયત્ન કરે પણ સ્વીકારતા નથી. એ બહુ મોટી વાત છે. એટલે અને પાછું એ લોકોએ શું કર્યું છે કે દરેક સમાજોના જે પ્રેસિડન્ટો અને એમની ટીમો હોય એ મોટા ભાગની ભારતીય જનતા પાર્ટીના વથાર હેઠળ જીવતી ટીમો છે. બરાબર. એટલે આ લોકોને ફાવટ આવી ગઈ છે કે ભાઈ આપણે એમનો સંપર્ક કરી લો એટલે એમનો સમાજ આખો એ આપણા અંડર કંટ્રોલમાં આવી જશે. પણ એ લોકો ભૂલી જાય છે કે અમારા જેવા પણ એક આખો એક વર્ગ છે કે જે કોઈ પણ રાજકીય રંગે આજ દિન સુધી અમે કોઈ પટ્ટો પહેર્યો નથી, રંગાયેલા નથી, અને અમે અમારી મીડિયાની ફરજમાંથી અમે અમારા લોહીનું ટીપું છેલ્લું શરીરમાં હોય ત્યાં સુધી અમે અમારી ફરજ નિભાવતા એવા અમે પત્રકારો છીએ. એટલે રાજનભાઈ, હું આપની ચેનલના માધ્યમ દ્વારા આપના બહોળા દર્શક વર્ગને કહેવા માંગુ છું કે આવા બનાવટી નકલી જેને 200 વર્ષ પૂરા ન થયા હોય એ ભલે ગમે તેટલા વૈભવશાળી વૈભવોમાં રાચતા હોય, પણ તેમ છતાંય આવા ધર્મને કોઈ પણ હિસાબે ક્યાં એને કાબુમાં લાવવો જોઈએ, બાનમાં લાવવો જોઈએ અને ક્યાં એને સ્થિર કરવો જોઈએ, નહીં તો અન્ય સમાજોની પરિસ્થિતિ બહુ ખરાબ થાય. હું પ્રદીપ રાવલ, જય ફરિયાદ, ગાંધીનગર. સોરી પ્રદીપભાઈ, જે સ્વામિનારાયણ ધર્મની પણ સ્વામિનારાયણ એક સંપ્રદાય છે, જે સંપ્રદાય ધર્મનો એક નાનો ભાગ છે, એક ફાંટો છે. હવે અહીંયા તો આપણે જોઈએ તો ઘણા બધા વિભાગો પડી ગયા છે. હા, તો એ બાબતે તમે શું કહેશો? હવે એની અંદર એવું છે કે એમની રાજનભાઈ તમે કથા જોવા જાઓ તો વડતાલ ગાદી એટલે ત્યાં ગાડી આ લોકોને દીક્ષા આપવામાં આવતી હતી. મેં સાંભળ્યું છે કે પ્રમુખ સ્વામી પોતે દીક્ષા લેવા ગયા હતા અને એમને વડતાલમાંથી કાઢી મૂક્યા હતા, દીક્ષા નહોતી આપી. આવા અનેક અત્યારે જે ફાટા પડી ગયા છે એમના સંપ્રદાયોના, એના બધા જ લોકોને વડતાલમાં દીક્ષાઓ ન આપી અને એ લોકો એમના જુદા જુદા પીઠા બનાવીને બેસી ગયા છે અને જો તેનામાં થોડો નાનો મોટો ફેરફાર કર્યો છે. અને આ બધાની પાંખો તમે જુઓ તો એ મોટામાં મોટો જે કોર્પોરેટ યુગ આપણા હતા જેને પાટીદાર યુગ કહેવામાં આવે છે, બસ આ લોકોના વિદેશોના નાણાં કોઈ પણ રીતે હેરફેર કરવા માટે અત્યારે આ સ્વામિનારાયણના આ સંપ્રદાયોનો મોટો ઉપયોગ કરવામાં આવે છે. એમના છોકરાઓને ગમે ત્યાં લઈ જવામાં આવે છે, રાખવામાં આવે છે, એના ભાવો બોલાય છે અને વિદેશોની અંદર મેં તો તપાસ કરી છે, હું પણ ઘણા દેશો ફર્યો છું, એટલે મેં ત્યાં તપાસ કરી છે, ત્યારે આજે એવા છોકરાઓ ત્યાં છે કે જેઓ એમના મા બાપનું અહીંયા મોઢું નથી જોઈ શકતા અને એમના મા બાપ અહીંયા ટળવળે છે. હમણાં જે જુનાગઢનું એક દંપતી મને મળવા આવ્યું હતું ને કહેતું હતું કે અમારા બંને છોકરાઓને આ લોકો ફોસલાવી કરાઈ અને કેનેડા લઈ ગયા છે અને એમના આશ્રાલયોમાં રાખે છે અને એમને ભણાવવા કરવાનું તો બાજુમાં, પણ મંદિરની પૂજા કામગીરીમાં એમને લગાવી દીધા છે. અમે અમારા છોકરાઓ, અમારો વંશ જ ખોવી બેઠા છીએ, અમને પાછા અપાવો. આવા તો અસંખ્ય દાખલાઓ હશે, પણ શાસક સરકાર પોતી આખી આ સંપ્રદાયના આ મહેલોની અંદર જાણે એમણે એમના કાર્યક્રમો કરવા હોય ને એમનો જાણે પક્ષ ચલાવવો હોય એના ખાતર એ પણ આવી કોઈ ગંભીર તપાસો કરતી નથી. એના લીધે આ સંપ્રદાયો ફૂલ્યા ફાલ્યા છે. પણ હકીકતમાં હવે આને કોઈ પણ હિસાબે કાબુમાં લેવાનો રાજનભાઈ સમય આવી ગયો છે અને એ આપણે શરૂ કરવું પડશે, જાગૃતિ લાવવી પડશે, કારણ કે લોકો એટલા બધા આર્થિક સક્ષમ નથી કે આ પ્રદીપભાઈનો સંપર્ક કોઈ કારણોસર બ્રેક થઈ રહ્યો છે. અમારે ટીવી સ્ક્રીન સાથે જોડાયેલા પ્રદીપ રાવલ હતા કે એમનો સંપર્ક કોઈ કારણોસર બ્રેક થઈ રહ્યો નથી. હા પ્રદીપભાઈ, પ્રદીપભાઈ સાંભળી શકો છો? પ્રદીપભાઈ સાંભળી શકો છો? જી, પ્રદીપભાઈ નો સંપર્ક શરૂ થઈ ગયો છે. પ્રદીપભાઈ, કોઈ કારણોસર પ્રદીપભાઈનો સંપર્ક થઈ રહ્યો નથી અને ટેકનિકલ કારણ હોઈ શકે છે અથવા તો નેટવર્ક ઇશ્યુ હોઈ શકે છે, જેના કારણે અમે પ્રદીપભાઈ જોડે વાત નથી કરાવી શકતા. પણ પ્રદીપભાઈની વાતો મુજબ એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સંપ્રદાયને બદનામ કરનારા તત્વો પેદા થયા છે અથવા તો સંપ્રદાયની અંદર જે પ્રકારની વાતો ચાલી રહી છે જેના કારણે જનમાનસ ઉપર ખરાબ અસર પડે છે. પ્રદીપભાઈનો સંપર્ક, પ્રદીપભાઈ લાઈવ થઈ રહ્યા છો? પ્રદીપભાઈ
જે પ્રમાણે સંપ્રદાયની અંદર વારંવાર ફાંટા પડી રહ્યા છે અને જે પ્રકારે કેટલાક દૂષણો સંપ્રદાયની અંદરથી બહાર આવી રહ્યા છે તે ખરેખર હિન્દુ સમાજની અંદર કોઈ તૂટ પડે એવું દેખાય છે. અમે આ બાબતે પ્રદીપભાઈનો સંપર્ક કરવાનો હજુ સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રદીપભાઈ, જી પ્રદીપભાઈ. હા. પ્રદીપભાઈ, નથી થઈ રહ્યો. હા જી પ્રદીપભાઈ, આપનો હા અવાજ આવી રહ્યો છે, બોલો બોલો. હા પ્રદીપભાઈ, કોઈ કારણોસર નેટવર્કની ક્ષતિના બિલકુલ સંમત છું. નેટવર્ક પ્રદીપભાઈ જે જણાવશો. પ્રદીપભાઈ, આપનો પાસે મારો અવાજ પહોંચી રહ્યો છે? પ્રદીપભાઈ, આખું હા આવી રહ્યો છે આપનો અવાજ. તો જી જી, આપનો વિડીયો પણ સ્ટાર્ટ કરો તો વિડીયો પણ અહીંયા દેખાય, દર્શક મિત્રો વિડીયો પણ જોઈ શકે. વિડીયો નથી આવી શકતો. કોઈ કારણોસર પ્રદીપભાઈ ટેકનિકલ ક્ષતિના કારણે વાત નથી કરી રહ્યા, પણ પ્રદીપભાઈનો અવાજ આવી રહ્યો છે. તો પ્રદીપભાઈ જણાવશો કે ઘણીવાર ઘણા વ્યક્તિઓ વિશે પણ આવું બન્યું છે, હમણાં જલારામ બાપા વિશે પણ આવું બન્યું હતું, અને આજે ભરતભાઈ વાળા જે કહી રહ્યા હતા એ બાબત શું હતી? હા, હવે ભરતભાઈ વાળાએ એ સાંભળ્યું અને એમણે જોયું તો એમના ક્ષત્રિય સમાજને કાઠી દરબારો માટે પણ એમને એક સાધુએ બિલકુલ જાણે ઉતરતી ભાષામાં વિભસ્ત ભાષામાં વાતો કરી અને એમના સમાજના લોકોએ આ એક જાગૃત ખેડૂત કલ્યાણને એક સંગઠન ચલાવતા ભરતભાઈ વાળા એના પ્રેસિડેન્ટ છે, એટલે એમણે આ એમનો અવાજ, એમના સમાજનો અવાજ બહાર લાવવા માટે એમણે આ પ્રયત્ન કર્યો અને એમણે પોતાનો આખો વિડીયો બનાવીને મને એમણે મોકલ્યો. એટલે આમ જોવા જઈએ તો કાઠી દરબારો અને ક્ષત્રિય સમાજ વિશે પણ સ્વામિનારાયણના સાધુઓ હવે બફાટ કરવા માંડ્યા છે. એ વાતને ઉજાગર કરવા માટે આપણે એ વિડીયો એમનો લીધો હતો. ખાસ તો એ વાત હતી રાજનભાઈ. આજે આ પ્રકારના નિવેદનો અવારનવાર આવતા હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક વ્યક્તિઓ દ્વારા, પ્રદીપભાઈ, તો એ શા માટે કરતા હશે? કદાચ સંપ્રદાયની પ્રતિષ્ઠા વધારવા માટે કરતા હશે કે પબ્લિસિટી માટે કરતા હશે? હવે આમ તો જોવા જઈએ તો એ લોકોના સંપ્રદાયની અંદર લગભગ મોટા ભાગના તમામ વૈભવોથી એ લોકો બધા રંગે રંગાઈ ચુક્યા છે, બરાબર. એટલે એ લોકોમાં પણ એક જાતની હોડ લાગી છે, કોમ્પિટિશન છે દરેક સાધુ સંતોની કે ભાઈ કોઈ પણ સાધુ સંત નવું શું લઈ આવે છે, કે એવો કયો વિવાદ કરે છે કે જે ચર્ચાનો મુદ્દો બને અને જે લોક જાગૃતિની અંદર એ વાત છવાઈ જાય. એટલે તમે જોશો તો એની અંદર પણ તમને આવું અવનવું એટલે જ જોવા મળે છે કે કોઈના કોઈ સાધુના ખભે આ લોકો બંદૂક ફોડીને આવો વિવાદ ઉભો કરે છે. નહીં તો એ લોકો પણ સમજદાર છે, એમને પણ ખબર પડે છે કે આ વિવાદ આવો થશે જ, પણ એ લોકો જાણી જોઈને દર 6 મહિનામાં 1-2 વખત આ રીતે જાહેરમાં આવવા માટે પણ આવો કિમિયો કરતા હોય. મારો તો એવો પણ એક ખુલ્લો આક્ષેપ છે, કારણ કે આ બફાટ તમે જુઓ તો એ સતત ચાલ્યા કરે છે, આ અટકવાનું નામ નથી લેતો. પણ પ્રદીપભાઈ જોઈએ એક પ્રમાણે રાજનભાઈ, એવું જોઈએ આપણે તો એમનો એક ગ્રંથ છે શિક્ષાપત્રી. શિક્ષાપત્રીના શ્લોકની અંદર આવું બફાટ કરવાનું લખ્યું નથી, તો એ શિક્ષાપત્રીના શ્લોકોને માનતા નહીં હોય? પ્રદીપભાઈ, પ્રદીપભાઈ નો સંપર્ક વારંવાર આપણી સાથે કપાઈ રહ્યો છે. તો જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયની વિરોધ જે વાતો છે એ વાતો ક્યાંક ને ક્યાંક લોકોના મનને ઠેસ પહોંચાડે છે. પ્રદીપભાઈ જોડે જે વિડીયો આવ્યો છે એ વિડીયો ભરતભાઈ વાળાનો છે અને એવું કેવું છે કે કાઠી દરબારોના વિરોધમાં આ કોઈક સાધુ સંતો દ્વારા અથવા તો કોઈ પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે અને એના કારણે કાઠી દરબારો નારાજ થયા છે. જો કે કાઠી દરબારોએ સ્વામિનારાયણ સંપ્રદાયને ઘણું બધું આપ્યું છે એવું કહી શકાય. જ્યારે એ સમયની વાતો છે એ ભરતભાઈ વાળાએ એમના વિડીયોની અંદર બતાવેલું છે. પરંતુ અત્યારે જનફરિયાદના જે તંત્રી છે પ્રદીપભાઈ રાવલ, એમની સાથે કોઈ કારણોસર સંપર્ક થઈ રહ્યો નથી. તો આજે આપણે આટલું જ જોઈશું. આવનારી ડિબેટમાં બીજા અન્ય આમંત્રિતો સાથે વધારે વાત કરીશું. જોતા રહો ભડકો અને અમારી ચેનલને લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર. પ્રદીપભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. કદાચ અમારો અવાજ આપની સામે નથી પહોંચી શક્યો અથવા તો આપણી કનેક્ટિવિટી નથી થઈ શકી. પ્રદીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.